પૂછીને આવો ત્યારે પૂછીને આવશો પછી આ યારમાં હરવાજી ચાલુ થશે દોસ્તો તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈ હું ઘરેથી નીકળ્યો તમામ મિત્રોને વિનંતી કરું છું મારી પોતાની મારા અંદર રહેલી વાત કરું છું દોસ્તો હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી કુળદેવી દીવા કરીને નીકળ્યો છું જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવું અત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે રજૂઆત કલેક્ટરને કરાય રજૂઆત બીજાને કરાય રાજુભાઈ ખેડૂતો હાથ જોડી નહીં બેસે તો મેં એમને કીધું છે ખેડૂતો મારા પર ભરોસો હશે તો હાથ જોડી નહીં અઠવાડિયું કહેવાનું દોસ્તો મેં આવ્યો ત્યારે જ કહ્યું હતું કે ખેડૂતના દીકરા છીએ આપણે બધા ખેડૂતના દીકરા છીએ આપણે આપણા હક અધિકારની લડાઈ લડીએ છીએ આપણે અહીંયા જ્યારે વ્યાજબી વાત કરીએ કે અમારા ખિસ્સા કાપવાનું બંધ કરો એમ છતાંય ચેરમેન માનતા નથી કે ખિસ્સા કાપવાનું ચાલુ રહેશે હવે આપણે રજૂઆત કરવા આવ્યા સંસ્થા છે આપણા બાપની ખેડૂતોના બાપની સંસ્થા તેના સત્તાધીશો આપણને લૂંટતા હોય એની સામે અવાજ ઉઠાવીએ દોસ્તો એક વાત ચોક્કસથી કહીશ કે પરિણામ ન મળે ત્યાં હું લડી દેવાની મારી તૈયારી છે તમને પણ વિનંતી કરું છું તમે તૈયારી કરીને કહેજો કાયમ માટે હું કહું છું કે ખેડૂતો માટે એવડી વાત ભરવી પડે એવડી અંધાઓ સામે ભ્રષ્ટાચારીઓ સામે હું ભરી લેવા તૈયાર છું બસ જરૂર પડે મારા ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ કરો તું એકલો નથી અમે તારી ગળા ઉભા છીએ આજે કવિ જાહેરાત અહીંયા મીડિયાના મિત્રો પણ છે કવિ જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અમારા ખેડૂતોની બંને માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે ધરણા પર અહીંયા બેઠી જવાના છીએ જરૂર પડશે એક બે દિવસ રાહ જોઈએ છીએ સમજી જાય તો ઠીક છે નહીતર જરૂર પડશે તો રાજુ કરો અન્નનો ત્યાગ કરી દેવાની તૈયારી સાથે દૂર દૂર સુધી તમામ ઉભેલા મિત્રોને કહીએ છીએ કે ભગવાનના યાદના સત્તાધીશોને સદબુદ્ધિ આપે ક્યારેય ભગવાન લૂંટારાઓની સાથે હોતો નથી પણ ખેડૂતોની વેદનાને સાંભળીને ભગવાન આ લોકો સદબુદ્ધિ આપે કે આવી રીતે લૂંટતા રહેશો બીજી પેઢીએ કોઈ વાપરે એવું નહીં રહે આ તરીકે ઉભેલા જગતના બાપની આંખમાં એક વખત નજર કરો અમારા ખેડૂતને ચાવડી વળી અહીંયા કરજલી પડી જાય છે એની સામે એક વખત નજર કરો વીઆઈપી ગાડીઓમાં ચશ્મા ચડાવી ફરો છો અહીંયા ગોડાઉનના નામે લૂંટ ચલાવો છો નવી નવી ભરતીના નામે લૂંટ ચલાવો અમારી સંસ્થાને તમે લૂંટી લીધી સંસ્થાને લૂંટી લીધી ખેડૂતોને આ વર્ષથી લૂંટી રહ્યા છો અમે જ્યારે કહેવા આવ્યા છીએ અમારી લૂંટ બંધ કરો લેખિતમાં બાહેધરી આપો અમે ક્યારેય લૂંટશું નહીં બાહેધરી આપવા પણ તૈયાર નથી દોસ્તો અત્યારે નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે હવે આજે સાંજે આપણે આ જગ્યા પર ગાજના મળે તો મહાવવાના છે નહીતર મૂળ બાતરી મૂળ રાજુ કરવા અહીંયા હોઈ જવાનું જે થવો છે એ થાય તમને બધાને વિનંતી કરું છું પોલીસ વાળા રાહ જોઈને બેઠા છે ખેડૂત ઓછા થાય તો રાજુભાઈ ડરી જઈએ એમને કહીએ છીએ કે 35 વર્ષ પછી પહેલી વાર બોટાદમાં ખેડૂતો એક થયા છે અને એને બતાવ્યું છે જગતના બાપની તાકાત શું છે જે ધારોને બેઠા હોય એમને કહીએ કે આજુ કરોડાને એમને લઈ જવાથી આ આંદોલન બંધ નહીં થઈ જાય જ્યાં સુધી આ નિવેડો ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજી નહીં થાય જે ખેડૂતો કાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવા માંગતા હોય ઈચ્છતા હોય આ ખેડૂતોને કહીએ છીએ હરાજી થાય કે ન થાય
તમે અહીંયા અમારા ટેકામાં આવતીકાલ કબાની ગામડીઓ લઈને વિયા આવજો. આપણે એક છકડો લઈને ત્યાં ગયા. મેં પોતે છકડો ચલાવ્યો. એક સંદેશો આપવા માંગતો હતો કે અમે ખેડૂતના દીકરા છીએ. જરૂર પડશે છકડા હાકી લઈશું, મોટરસાયકલ હાકી લઈશું, જરૂર પડશે તો લોકઅપમાં પણ બેસી જઈશું. પણ ભાજપના નેતાઓ જેને બીપી છે, ડાયાબિટીસ છે, એને કહીએ તમારો વારો આવે તેથી શું થાય છે? અમને બોલવાનો નથી. પાંચની અંદર રહેવું પડે, 15ની અંદર રહેવું પડે. અમને આંદોલન નથી. અમે આંદોલનમાંથી પેદા થયેલા લોકો છીએ. અને મારું તો સૌનું જ્ઞાન સુધી અમારો ખેડૂત તેનામાંથી બહાર ના નીકળે ત્યાં સુધી કાજુ કરવાની લડાઈ કાયમી ચાલુ રહેશે. દોસ્તો, આજે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થતો હોય અને ખેડૂત નેતા તરીકે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરતા હોઈએ તો મારે પોતાને પણ એવું લાગે ધિક્કાર છે આપણો જન્મ થયો જો ખેડૂતો માટે બોલી ના શકીએ, ખેડૂતો માટે લડી ના શકીએ તો. આપ સૌને વિનંતી કરું છું, સંખ્યા વધતી જાય છે, મન બનાવી લેજો દોસ્તો. આજે ભેંસું દોવાનું, ગાયું દોવાનું કામ થાય, મન બનાવી લેજો. બહેનોને કહેજો આજનો દિવસ કામ કરી લે. જરૂર પડે તો તમે લાવ તો ગામોદરા તરફ પાછા આવજો. મેં પહેલા પણ કહ્યું, અત્યારે પણ કહું છું કે આ લડાઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પરિણામ સુધીની આ પારની છેલ્લી લડાઈ છે. ટાઈમ આપે, 3 દિવસનો ટાઈમ આપે. હવે ખેડૂત ડર્યા છીએ. જ્યાં ઘડીએ ઘડીએ આંદોલન કરવાનું, ઘડીએ ઘડીએ ખેડૂતોએ મેદાનમાં આવવાનું. આ વખત મેદાનમાં ઉતર્યા છીએ. જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી મેદાન મૂકવા નથી. બધા તૈયાર તો છો? બે હાથ ઊંચા કરીને કહેજો તૈયાર છો? તો રાજુ કરોડાની તૈયારી છે. 2 દિવસમાં આપણે સદબુદ્ધિ આપે ભગવાન તો ઠીક છે, 2 દિવસમાં સદબુદ્ધિ ન આપે તો અન્ન પકવનાર અમે ખેડૂત, હું રાજુ કરોડા 2 દિવસ પછી અન્નનો ત્યાગ કરીને બેઠવાનો છું. આપ સૌને વધારે ભાષણો અમે નહીં આપીએ. આવેલા તમામ મિત્રો અહીંયા ભાષણો આપશે, વાત કરશે. પણ દોસ્તો, આ લડાઈ આખા ગુજરાતમાં એક મેસેજ આપવાની છે. આ લડાઈ આખા ગુજરાતને એક સંદેશ આપવાની છે. તમામ જગ્યાએ આપણા ખેડૂત ભાઈઓ જ્યાં જ્યાં લૂંટાતા હશે ત્યાં લોકો જેવી રીતે અમે કહે છે કે વિસાવદર વાળી પાસે જ્યાં ખેડૂતોને કોઈ લૂંટશે ને ત્યાં આવતા 50 વર્ષ સુધી લોકો કહે છે ખોટા દોડી થશે. દોસ્તો, આ લડાઈ આપણા બાળકોના ભવિષ્ય માટે છે. આ લડાઈ આપણે છોકરાઓને સારું લુગડું દિવાળીના તહેવારમાં પહેરાવતા નથી. આપણે છોકરાઓને પૈસા ખર્ચી મોંઘી નિહાળમાં ભણાવવા મોકલતા નથી. અને યાદના 27 લાખો રૂપિયા આપણી પાસેથી પડાવી જાય કેવી રીતે સહન થાય? દોસ્તોને વિનંતી છે કે મને એવી પણ માહિતી મળી કે એવા ભાજપવાળા 5 માણસો મોકલી કાંકરી તારો કરાવવાના પ્રયત્ન કરે. આપણે બધાએ ધીરજ અને સંયમ રાખવાનો છે. આપણે બધાએ શાંતિથી રહેવાનું છે. આગળ જે સૂચનાઓ મળતી જાય એ મુજબ કરીશું. પણ ખરેખર અહીંયાથી એક પણ ખેડૂતે હટવાનું નથી. તારે જેટલા બી દિવસ લડવું પડે, હું અત્યારે લાઈવના માધ્યમથી મારા આજ સાંજના ચોટીલાના મદાવાના અલગ અલગ જે કાર્યક્રમો હતા એ અત્યારથી જ રદ જાહેર કરી દઉં છું. આજ પછીના જે મારા કાર્યક્રમો છે જ્યાં સુધી આ પરિણામ નહીં મળે ત્યાં સુધી મારા તમામ કાર્યક્રમો રદ કરીએ છીએ. હવે પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરી અને સાંજે જે નિર્ણય લેવાનો થાય નિર્ણય લઈશું. પણ મારી તમામ બોટાદની જનતા, બોટાદ જિલ્લાના આજુબાજુના તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે આ લડાઈ કોઈ રાજકીય પાર્ટીની નથી. આ લડાઈ આપણા જગતના બાપની છે. આ લડાઈ આપણા ખેડૂતોની છે. અને આ ખેડૂતોની લડાઈમાં સહકાર આપવા માટે દૂર દૂર સુધી જે મિત્રો આવવા ઈચ્છતા હોય તમામ મિત્રોને હું રાજુ કરોડા વિનંતી કરું છું કે આવો, જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રાખીએ. બોલો ભારત માતા કી જય! જય જવાન! જય જવાન! આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેમ જેમ ઉભા છે મિત્રો થાકો એટલે બેઠા જજો. અને અહીંયા મહેન્દ્રભાઈ
ફળિયા આપણી